હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. ધોરણ 12 અંગ્રેજી વિષયના સેમ્પલ ક્વેશ્ચન પેપર જે બોર્ડ તરફથી આપણને મળેલ છે તેમાં સેક્શન એનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. હાલ આપણે સેક્શન બીના અભ્યાસમાં આગળ વધીશું. તો સેક્શન બી ટોટલ 18 માર્ક્સનો સેક્શન છે. એક રીતે વિદ્યાર્થીઓ માટે સંજીવની જડીબુટ્ટી છે સેક્શન બી અને સી, કારણ કે અહીંયા આપણને મોટાભાગે કમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે. અહીંયા 12 પ્રશ્નો તો આપણને ખબર છે 12 માર્ક્સ જે છે એ તો પેરેગ્રાફ બેઝ છે, એટલે મોટાભાગે આપણને આવડે એવા હોય છે. તો છતાં પણ આપણે ખૂબ જ ઝડપથી પેરેગ્રાફને પણ સમજીશું અને પ્રશ્નો કઈ રીતે એના જવાબ લખવા એ પણ સમજીએ. સૂચના છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ, એટલે કે જે પણ આપણા ટેક્સ્ટ બુક છે એના પાઠની અંદરથી થોડા અંશ ગદાંશ લીધા હશે એને આન્સર કરવાના છે. આન્સર ધ ક્વેશ્ચન. માય બ્રધર એન્ડ આઈ વેર અ વેરી યંગ એજ. બરાબર છે. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની વાત કરી છે અને કહે છે કે હું અને મારા ભાઈ બંને કેવા હતા, ખૂબ જ નાની ઉંમર છે અને ઇમ્પ્રેશનેબલ સંવેદનશીલ એમની ઉંમર છે એજ છે. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ વાઇફ, એટલે કે એમના જે ફાધર છે એમના બીજા મેરેજ થયા. હી વુડ ઓફન એરોગેન્ટલી પરેડ, બરાબર, ઉદ્ધતાઈથી એ વર્તન કરતા ચાલતા. ટૂંકમાં એ ફેમિલી જે છે સંતાનો પ્રત્યે થોડાક એ ઉદ્ધતાઈથી વર્તન કરવા લાગ્યા હતા. પરેડ ઇન્ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, એમની જે નવી પત્ની છે એટલે કે જે સેકન્ડ મેરેજ કર્યા છે એમની સાથે એમના જે લેખક છે એમના ફાધર રહેતા અને એરોગેન્ટલી બિહેવિયર કરતા ટૂંકમાં લેખક પ્રત્યે. મધર વોઝ હેલ્પલેસ, અને જે એમની પોતાની મમ્મી છે, સગી મમ્મી કહી શકાય, એમની સાથે કેવી રીતે કેવા હતા, એ હેલ્પલેસ હતા. એટલે એમની મમ્મીની થોડીક પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે દયનીય હાલત થઈ ગઈ છે. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ, એ કંઈ કરી શકે એમ હતા નહીં. એટલે કદાચ એમનો સ્વભાવ થોડોક શાંત હશે, મૃદુ સ્વભાવના હશે અથવા બીજા કોઈ ઇસ્યુઝ હશે. બટ નાની ફોટ વિથ હર, પરંતુ જે નાની છે એટલે કે લેખકની મમ્મી છે એ એમણે ઝઘડો કર્યો હશે. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ, એટલે બંનેને આમ હાથમાં લઈને નીકળી ગયા છે, જતા રહ્યા છે. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હોમ, અમને એમના ઘરે લાવ્યા છે. અને શું કીધું છે, સેઇંગ, કહેતા કે યુ વોન્ટ ટુ રોટ હિયર, બરાબર, તારે અહીંયા સડવું હોય તો સડ, એટલે કે એની મમ્મીને કીધું હશે, લેખકની મમ્મીને. ડુ સો, બટ આઈ એમ નોટ લિવિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર. સ્ટેપ મધર દ્વારા એમને મારવામાં આવે, બરાબર, એ હું થવા દઈશ નહીં. કોણ કહે છે આવું? નાની કહે છે. કલર આપણે થોડા યાદ રાખીશું, મેં મેચ કર્યા છે. પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે પણ એક્સપાયર થવાના ચાન્સીસ છે, એટલે આપણે ચોક્કસ ટેલિગ્રામમાંથી એ ડાઉનલોડ કરીશું. 19 નંબર, વોટ વોઝ ધ રીઝન એટલે કારણ, વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ અર્લી એજ. નાની ઉંમર, સંવેદનશીલ ઉંમરે શા માટે એના પિતાને ત્યાગ કરવો પડ્યો છે તે આપણને ખબર છે. કલર ઉપર મેચ કર્યો છે એટલે આપણે ત્યાં અત્યારે નથી જતા. પણ સેકન્ડ મેરેજ છે, આપણે યાદ રાખીશું. સેકન્ડ મેરેજ એન્ડ એરોગન્ટ બિહેવિયર ઓફ હિઝ ફાધર વોઝ ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ અર્લી એજ. એટલે મેં કલર મેચ કર્યો છે, તમે ત્યાં જઈને જવાબ જોશો તો થોડોક ચેન્જ હશે, પણ આપણે આવા નાના મોટા ચેન્જ કરવા પડશે, કારણ કે આપણે હવે ધોરણ 12માં ગયા છે અને આવા ચેન્જ બિલકુલ જરૂરી છે. કટ કોપી પેસ્ટવાળા જવાબો ના ચાલે, એ પણ આપણે થોડુંક સમજવું પડશે. ક્વેશ્ચન નંબર 20 શું કહે છે? વાય ડીડ નાની ટેક બોથ ઓફ ધેમ ટુ હર હોમ? શા માટે લઈ ગયા? તો આપણે જોયું કે ભાઈ બચાવવા માટે છે, સ્ટેપ મધરથી માર ના ખવાય અથવા એની રીતે જે ઉદ્ધત વર્તન છે એના ફાધરનું, એ બધાથી બચાવવા. તો લખે છે કે નાની ટુક બોથ ઓફ ધેમ, બરોબર છે, બોથ ઓફ ધેમ ટુ હર હોમ ટુ સેવ ધેમ ફ્રોમ ધેર સ્ટેપ મધર. સ્ટેપ મધર પણ કહી શકાય અને ફાધર પણ, બંને છે, કારણ કે બંનેનું બિહેવિયર થોડું ખરાબ થઈ ગયું છે. આગળ વધીએ. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, શિક્ષણનો હેતુ શું છે? ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી. શિક્ષણનો ખરો હેતુ, જો પરીક્ષામાં અહીંયા પ્રશ્ન નથી પૂછ્યો, પણ જો પૂછ્યો હોય કે એજ્યુકેશનનું ફંક્શન શું છે, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, તો આપણે આ યાદ રાખવાનું પડે. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી. એટલે કે કોઈ અન્યનું અનુસરણ ન કરવાની વાત કરી છે. આપણામાં જે પોટેન્શિયલ છે, આપણામાં જે કેપેસિટી છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. બટ ટુ બી યોર સેલ્ફ, પણ પોતાની જાતમાં બની રહેવું ઓલ ધ ટાઈમ, બરાબર, બની રહે. એટલે ટૂંકમાં કોઈ અન્યનું અનુસરણ ન કરવું. સીધી સરળ વાત કરું તો જેમ કે આપણે સચિન તેંડુલકરને જોયો છે કે વિરાટ કોહલીને ક્રિકેટ રમતો જોયો છે, તો એને કદાચ ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, તો એ એનું કામ કરશે ક્રિકેટમાં, અને ભણવામાં ભલે એ પ્રોબ્લેમ્સ રહેશે, પણ એને આમાં જે પોટેન્શિયલ છે એને આગળ વધારશે. અને એ જ એક પ્રકારનું એજ્યુકેશન, એ જ એક પ્રકારનું ફ્રીડમ છે.
એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. અને આપણે જેવા જેવા બન્યા રહેવું એ બહુ જ મુશ્કેલ કામ છે. હું તમને એમ કહું કે સાઉથના હીરો તમે જોયા હશે તો ધોતી અને કપડાં પહેરીને એ રીતે એમના જે ટ્રેડિશનલ ક્લોથ પહેરતા હશે એ રીતે બિહારના જે લોકો ગમછા પહેરીને ફરતા હશે. તો આપણે ઘણીવાર શું કરીએ છીએ કે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં રંગાઈ ગયા હોય છે અને આપણી જે ઓરિજિનાલિટી છે એને છુપાઈએ છીએ તો એનાથી શરમાતા હોઈએ છીએ. તો અહીંયા એ કહેવા માગે છે કે એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. ગામડામાંથી આવ્યા હોય ને શહેરમાં આવી ગયા ને પછી મોટી મોટી વાતો કરતા થઈ જાય છે ને ઘણીવાર, એટલે ઓરિજિનાલિટી આપણામાં નથી રહેતી. તો એ જ કહે છે કે એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. વેધર યુ આર અગલી, ભલે તમે કદરૂપા હોય, ઓર બ્યુટીફુલ, સુંદર હોય, બરાબર છે, જેવા હોય એવા. આપણે તો પેલી ફેર એન્ડ લવલી ગોરે હો જાઈએ ને ફેર એન્ડ હેન્ડસમ વાળું બધું ચાલે છે, પણ અહીંયા શું કહે છે, સાઈ પલ્લવીને યાદ કરી દઈએ, સાઉથ ઇન્ડિયનની હિરોઈન છે, કે બહુ સુંદરતા જે છે એ નેચરલ હોવી જોઈએ એમ કહે છે. યુ આર અગલી એન્ડ બ્યુટીફુલ, ભલે તમે સુંદર છો કે કદરૂપા છો. વેધર યુ આર એનવિયસ, તમે જેલસ હોય, ઈર્ષાળુ હોય, દેખાઈ કરતા હોય. ઓલવેઝ ટુ બી વોટ યુ આર, જેવા છો એવા બન્યા રહો. એટલે કે તમારામાં હિપોક્રેસી ના આવવી જોઈએ, બરાબર છે. તમે એક પ્રકારે ખોટો પહેરવેશ અથવા અંદર કંઈક ને બહાર કંઈક એવા ના હોવા જોઈએ. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને એને સમજો. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ બિકોઝ યુ થિંક દેટ યુ આર ઇગ્નોબલ. તમને એવું લાગે છે તમે તુચ્છ માણસ છો, ઇગ્નોબલ એટલે, બરાબર છે. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. કલર કર્યો છે એનો મતલબ કે અહીંયા કોઈ પ્રશ્ન પૂછ્યો છે, નીચે પ્રશ્ન પણ આપેલો છે 22 નંબરનો. તો તમારી જાતમાં બન્યા રહેવું એ બહુ જ મુશ્કેલ કામ છે, કારણ કે તમે તમારી જાતને તુચ્છ માનતા. આપણે આપણી જાતને ચેન્જ શા માટે કરતા હોઈએ છીએ? કારણ કે આપણને એવું લાગે છે કે જે હું અત્યારે છું એ કદાચ યોગ્ય નથી, કદાચ એમાં કંઈક ખૂટે છે, એટલે જ આપણે ચેન્જ કરતા હોઈએ છીએ. તમે થોડાક બ્લેક છો અને તમે ફેર એન્ડ લવલી કે ફેર એન્ડ હેન્ડસમ લગાવો છો, તો એનો મતલબ કે તમે તમારી ઓરિજિનલ જે વસ્તુ છે એનાથી સંતુષ્ટ નથી. તો એ જ કહે છે કે તમે એને તુચ્છ સમજો છો, ઇગ્નોબલ સમજો. એન્ડ that if you could only change, અને જો તમારી જાતને ચેન્જ કરી શકો, what you are into something noble, જે છો એનાથી તમે કંઈક વધારે સારામાં, નોબલ, it would be marvelous, એ અદ્ભુત થશે. તમને એવું લાગે છે કે આવું કરી શકાશે તો થોડું વધારે સારું લાગશે, બટ that never happens, પણ આવું ક્યારેય થતું નથી. હવે અહીંયા જે પ્રશ્ન પૂછ્યા છે જે બોર્ડના સેમ્પલ પ્રમાણે, તો જોઈએ પ્રશ્ન નંબર 21 શું કહે છે? એજ્યુકેશન ટીચિસ ટુ બી ઓરિજિનલ. આપણે કીધું કે નોટ ટુ ઇમિટેટ એનીબડી, કોઈનું આપણે અનુસરણ નથી કરવાનું, એવું એજ્યુકેશન કહે છે. અને એના એવા જ મિનિંગવાળું, પણ અહીંયા થોડાક શબ્દો ચેન્જ કરીને એજ્યુકેશન ટીચિસ ટુ બી ઓરિજિનલ, બરાબર છે. નોટ ટુ ઇમિટેટનો મતલબ જ ઓરિજિનલ છે. તો ટ્રુ કે ફોલ્સ યાદ રાખજો. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે ભાઈ આવા કોઈ પ્રશ્ન હોય તો બહુ ખબર ના પડે એટલે 2-3 લાઈન લખી નાખે, તો એવું નથી કરવાનું. ટ્રુ ઓર ફોલ્સ બેમાંથી એક ઓપ્શન છે, તો આપણો જવાબ છે ટ્રુ. 22 બ્લેન્ક ઇઝ નોટ ઇઝી ટુ બી વન સેલ્ફ. શું સરળ નથી કહે છે? તો વી થિંક દેટ વી આર ઇગ્નોબલ એન્ડ ડુ નોટ ચેન્જ અવર સેલ્ફ, સો ઇટ ઇઝ નોટ ઇઝી ટુ બી વન સેલ્ફ. કારણ શું છે કે આપણે આપણી જાતને શું સમજીએ છીએ કે ઇગ્નોબલ સમજીએ છીએ અને આપણી જાતમાં ચેન્જ કરતા રહીએ છીએ. એટલે કહે છે કે એ સરળ નથી કે આપણે આપણા જાતમાં બન્યા રહેવું, જેવા છે એવા બન્યા રહેવું સરળ નથી. કારણ કે આપણે કોકના બંગલાને જોઈને આપણે ઝૂંપડી સળગાવી દેતા હોઈએ છીએ. સીધી સરળ વાત આ શબ્દોમાં આપણે કહી શકીએ. એટલે આપણે જેવા છીએ એવા ઓરિજિનલ બન્યા રહેવું જોઈએ, એવું અહીંયા કહેવા માંગે છે. જોન જે ડિમોન્ટ નિયર બાય પ્લાન્ટેશન ઓનર શું કહે છે? પરચેઝડ હર નેક્સ્ટ. સજન રૂથની વાત કરે છે, બરાબર. એને આગળ ખરીદી, એટલે ટૂંકમાં એને વેચાણ થયું અને ખરીદાઈ ગઈ. હર ટેન્યોર એટલે કે એનો જે સમયગાળો ત્યાં રહી ત્યાં સુધી, વિથ હિઝ ફેમિલી સી મેરીડ, એને મેરેજ પણ થયા અને હેડ 5 ચિલ્ડ્રન, બરાબર. થોડા ડેટા આપણે કલેક્શન યાદ રાખવાના કે 5 ચિલ્ડ્રન થયા છે. કદાચ અત્યારે નથી પૂછ્યો પ્રશ્ન, પણ 5 ચિલ્ડ્રન છે. અને કયા વર્ષની વાત છે? તો 1827. અને આફ્ટર ન્યુયોર્ક, બરાબર, યાદ રાખીશું ન્યુયોર્કની વાત છે. હેડ પાસ્ડ એન એમેન્સિપેશન એક્ટ, એટલે ગુલામી પ્રથા નાબૂદી કાયદો એને પાસ કર્યો. અને એનો મતલબ શું થાય છે? ફ્રીંગ ઇટ્સ સ્લેવ્સ. ક્વેશ્ચન પૂછ્યો છે, બરાબર છે. ઇમાન્સિપેશન એક્ટનો મતલબ શું છે? તો એ છે ફ્રીંગ ઓફ ઇટ્સ સ્લેવ્સ. આપણે આ રીતે લખવું પડશે, ફ્રીંગ ઓફ ઇટ્સ સ્લેવ્સ. આગળ શું કહે છે? સી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે. હવે એની ઈચ્છા હતી કે હવે ગુલામી પ્રથા નાબૂદી કાયદો થઈ ગયો તો હવે એને જતું રહેવું છે ત્યાંથી. બટ ડ્યુમોન્ટ બિગેન ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ, સો સી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, બરાબર છે. પણ જે ડ્યુમોન્ટ ફેમિલી છે એમાંથી એ લોકોએ ટૂંકમાં એને જવા ન દીધી, રિલેક્શન કર્યું, ભાઈ ના રવા દે. પણ એને પછી ભાગી ગઈ અને એની પાસે કોણ છે અત્યારે? ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. યાદ રાખીશું, ડેટા આ રીતે પણ સમજીશું. અને સી ફાઇનલી વાઉન્ડ અપ
ઇન ન્યુયોર્ક સિટી, બરાબર, ત્યાં પછી સ્થાયી થઈ. સી વર્કડ એટ મેન્યુઅલ જોબ, એનું કામ ઓક્યુપેશન પ્રશ્ન પૂછ્યો છે કદાચ, ઓકે 24 તો યાદ રાખીશું કે નાના નાના કામો કરતી હતી, બરાબર, નાના ઘરના કપડાં પોતા બધું કરતી હશે. સી વર્કડ એટ મેન્યુઅલ જોબ એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ, અને થોડાક મિત્રોની સાથેથી થયું છે, કેમ અંડર ધ સ્વે ઓફ અ રિલિજિયસ ફેનાટિક, ધર્મજનોની માણસ છે મેથિયાઝના સંપર્કમાં આવી. હવે આ પણ ડેટા આપણે યાદ રાખવો પડશે કે એના કામ ઓક્યુપેશનનો પ્રશ્ન તો જો કે પૂછ્યો જ છે, પણ કયા વ્યક્તિના સંપર્કમાં આવી અને એ વ્યક્તિ કેવો છે, તો રિલિજિયસ ફેનાટિક પર્સન છે, યાદ રાખીશું આપણે. 23 શું કહે છે, વોટ ઇઝ ધ એમાન્સિપેશન એક્ટ સે, એટલે એના એમાન્સિપેશન એક્ટ શું છે, કે છે એવું નહીં સમજવાનું, શું છે. તો એમાન્સિપેશન એક્ટ ઇઝ રિલેટેડ ટુ ફ્રીંગ ઓફ ઇટ્સ સ્લેવ્સ, બરોબર છે એ છે. આગળ 24 શું કહે છે, વોટ વોઝ હર ઓક્યુપેશન, ઓક્યુપેશન માટે આગળ તો એવું પણ લખ્યું છે કે સી વર્ક એટ મેન્યુઅલ જોબ, બરાબર. સીમાં આપણે કદાચ યાદ રાખવું પડે, સજનર લખીએ તો થોડું સારું લાગશે, પણ અંદર પાછું સ્પેલિંગ ક્યાંય આપ્યું નથી મને લાગે ત્યાં સુધી, એટલે પાછું મુશ્કેલ થશે, તો આપણે સી પણ લખી શકીએ, સી વર્ક એટ મેન્યુઅલ જોબ. નાના મોટા પરચુરણ કામ કરતી હતી, એટલે કે એને એક્ઝેક્ટ કોઈ પ્રોફેશન નહોતો, ઓક્યુપેશન નહોતું. ઇટ ઇઝ important for all of us to think in terms of green, first reducing our emission of CO2, ગ્રીન ચાર્ટરની વાત કરે છે, એ કહે છે ખૂબ જ મહત્વનું છે આપણે વિચારીએ રિડ્યુસ કરવામાં, એટલે કે ઘટાડવામાં એમિશન જે છે, ઉત્સર્જન છે CO2, કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન છે એને ઘટાડવાનું આપણે વિચારીએ, ખૂબ જ મહત્વનું છે. ઓર કાર્બન ફૂટપ્રિન્ટ્સ, એટલે કે કાર્બનની અસરો. ધ કાર્બન ફૂટપ્રિન્ટ, એટલે કે જે કાર્બનની અસરો છે, ઇઝ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, જે આપણું પર્યાવરણ છે એની જે અસરો છે બધું ટૂંકમાં એકબીજા સાથે સંકળાયેલું છે. અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સબસેટ, પ્રશ્ન આપણે યાદ રાખવાનું છે કે વોટ ઇઝ અ કાર્બન ફૂટપ્રિન્ટ, બરોબર છે. તો કાર્બન ફૂટપ્રિન્ટ શું છે, ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ એમિશન કોઝડ બાય એન ઓર્ગેનાઇઝેશન. હવે આ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ગ્રીન હાઉસ ગેસીસનું એમિશન કયા કયા કારણોથી થાય છે, તો બાય ઓર્ગેનાઇઝેશન છે, ઇવેન્ટ છે, પ્રોડક્ટ કોઈ પણ ઘટના છે, પ્રોડક્ટ કોઈ બનાવીએ ત્યારે, ઓર પર્સન છે. આ ઉપરાંત લખ્યું છે કે ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ, બરોબર છે, થ્રુ ટ્રાન્સપોર્ટ લખ્યું છે, લેન્ડ ક્લિયરન્સ છે, એન્ડ ધ પ્રોડક્શન ઓફ એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ, ફ્યુલ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ. આ બધી વસ્તુઓથી યાદ રાખીશું કે પ્રદૂષણ વધે છે, ગ્રીન હાઉસ ગેસીસ એમિશન થાય છે. મટીરિયલ્સ, વુડ, રોડ્સ, બિલ્ડિંગ્સ એન્ડ સર્વિસ, આ બધા એના કારણો આપ્યા છે ને એ પ્રશ્ન નીચે પૂછ્યો પણ છે. 25 ધ મોર વી પ્રોડ્યુસ કાર્બન, જેટલો વધારે કાર્બન આપણે પ્રોડ્યુસ કરી ચૂક્યા છે, ધ ડીપર અવર કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ, બરોબર, કાર્બનની અસરો વધતી જશે. તો એ વાક્ય બિલકુલ ટ્રુ સેન્ટેન્સ આપણને આપેલું છે. ત્યારબાદ 26 નંબર શું કહે છે, વોટ આર ધ કોઝિસ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ, ગ્રીન હાઉસ ગેસીસના કારણો શું છે. તો ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ, લેન્ડ ક્લિયરન્સ, જમીનનું સાફ સફાઈ, ટૂંકમાં કોઈ બિલ્ડિંગ બનતી હોય તો ત્યાં રેત કે ધૂળ કે ડમરી કે બધું ઉડતું રહેતું હોય છે, તો એ પણ સમજીશ. એન્ડ ધ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ, કોઈ પણ ફૂડ બને છે એનું પ્રોડક્શન કરવાથી લઈને વપરાશમાંથી પણ આ રીતે થાય. ફ્યુલ તો આપણને ખબર, પેટ્રોલ ડીઝલ જે છે, કેરોસીન, આ બધું. મેન્યુફેક્ચર્ડ ગુડ્સ છે, મટીરિયલ્સ બને છે, વુડ લાકડાની જે જંગલની ખતાઈની વાત છે, રોડ્સ બને ત્યારે બિલ્ડિંગની વાત છે, અને સર્વિસીસ અને બાકીની જે સેવાઓ મળે છે આ દરમિયાન પણ પોલ્યુશન વધતું જતું હોય છે. આગળ વધીએ, શું કહે છે, headache has become such a confirmed habit that huge trade has developed in providing a cure for it. માથાનો દુખાવો એ કહે છે કે એવી ચોક્કસ બાબત થઈ ગઈ છે, ટેવ થઈ ગઈ છે કે એના બાબતે એક હ્યુજ ટ્રેડ, એક મોટો ધંધો વિકસી ગયો છે, ડેવલપ થઈ ગયો છે, અને એના બદલે એની શેના માટે, ક્યોર ફોર ઇટ, એની દવા માટે, એના નિદાન માટે, એના મટાડવા માટેને નો ધંધો થઈ ગયો છે. એટલે કે લેખક તો એવું માને છે કે માથાના દુખાવા જેવું કશું હોતું નથી. ગ્રીન કલર છે, ઓકે, બ્લુ કલર, એટલે 27 નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે. જોઈ લઈએ એકવાર એવું હોય તો કે why has the trade developed in providing a cure for headache. તો લખ્યું છે કે headache has become such a confirmed habit that a huge trade has developed in providing a cure for it. શા માટે ભાઈ, તો આ કારણસર, કારણ કે એ એક કન્ફર્મ્ડ હેબિટ થઈ ગયું છે. આગળનો જવાબ પણ આખો છે, તો જોઈ લે પ્રશ્ન શું કહે છે. ગીવ એન એક્ઝામ્પલ, આપણે અહીંયા લખ્યું છે કે વન એક્ઝામ્પલ આપવાનું છે. ગીવ એન એક્ઝામ્પલ ધેટ શોઝ, જે દર્શાવે છે પીપલ્સ મિથ, બરોબર છે. તો જોઈએ શું લખ્યું છે. સમ પીપલ ફીલ લોસ્ટ અનલેસ દે કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધેર પોકેટ ઓલ ધ ટાઈમ.
કેટલાક લોકોને શું ઉદાસીનતા લાગે છે, બરાબર, ફીલ્સ લોસ્ટ એવું લખ્યું છે. જ્યારે એમની પોકેટમાં જો એ કોઈ ભૂલથી રહી ગઈ હોય માથાના દુખાવાની ટ્યુબ લઈ ગયા ના હોય, ટૂંકમાં આવું કહે છે. એટલે એક આ મિથ છે કે ભાઈ મારા મને માથું દુખશે જ અને એના માટે ટ્યુબ લઈને જ ફરતા હોય છે. એન્ડ ઓપ્ટિશિયન્સ એટલે જે ચશ્મા બનાવનાર છે, ડૉક્ટર આપણે સમજીશું આંખોનો. ઓપ્ટિશિયન્સ ગીવ ગ્લાસીસ ગેરંટીડ ટુ રિલીવ હેડેક, બરાબર છે. ઘણીવાર આપણને માથું દુખે છે અને આપણે નંબર કઢાવવા જઈએ તો નંબર હોય છે, તો એ પણ આ કહે છે કે ઓપ્ટિશિયન્સ જે છે ને એ પણ એટલે લેખક આ બંનેને મિથ સમજે છે, MITH મિથ સમજે છે. બંને છે પણ આપણે પરીક્ષામાં એક પૂછ્યું છે તો પણ એક લખી શકાશે, બરાબર. એટલે આપણે આ રીતે એક લખીશું, સમ પીપલથી લઈને ઓલ ધ ટાઈમ અથવા ઓપ્ટિશિયન્સથી લઈને હેડેક. These are the instances. Instances નો મતલબ થાય એક્ઝામ્પલ્સ ટુ શો ધેટ મેનકાઇન્ડ ઇઝીલી બિગિન ટુ બિલીવ ઇન મિથ્સ, બરાબર. બંને લખીશું, અહીં 1 આપ્યું છે તો 1 લખી શકાશે, એન એક્ઝામ્પલ છે. And now an amazing thing happened, બરાબર, કીડીઓ વાળો એન્ડ્સ વાળો પાર્ટ. Now an amazing thing happened. The ants at the top began climbing down into the pit backward, બરાબર છે. એક ચેન બની છે, બરાબર, થોડી કીડીઓ છે અને પેલો લપાસનો ભાગ છે ને હવે કોઈ કીડીઓ ઉપર જઈ શકતી નથી ને પછી એક કીડી ચડી જાય છે ને પછી ત્યાંથી મદદ લઈને આવે છે ને બાકીની કીડીઓ પછી બેકવર્ડ આ રીતે તમને ખબર છે કે ઉપરથી પછી નીચેની તરફ બેકવર્ડ બનાવે છે, એક સાંકળ બનાવે છે. ઈચ હોલ્ડિંગ ધ ટેલ, અને શું પકડે છે, ટેલ પકડે છે, ટેલ એન્ડ ઓફ ધ અધર એન્ડ ઇન ફ્રન્ટ, બરાબર છે. પૂંછડી પકડીને પછી નીચે આવે છે. In this way an ant chain was soon formed, અને આ રીતે એક કીડીઓની જે સાંકળ છે એ બની ગઈ. which slowly dropped down the steep side, અને પછી ઉપરથી નીચે એમ કરતા સ્ટીપ સાઈડ સુધી આવી ગઈ. when it reached the ants, અને જ્યારે એ પેલી કીડીઓ સુધી પહોંચી, waiting with their loads, એમની પાસે પેલો વજન છે એટલે કે લોડ્સ છે સાથે ત્યાં રોકાયેલી છે, ત્યાં પહોંચી ગઈ આ વસ્તુ એટલે કે સાંકળ. they easily climbed up the chain, અને પછી જે બાકીની કીડીઓ નીચે હતી એ બધી easily climbed up કરી દીધું. and came out of the at the top, અને પછી એ રીતે ટોપ પર એ લોકો પહોંચી ગયા. such behavior, આ પ્રકારનું વર્તણૂક, showing the adeptness એટલે કૌશલ્ય, કુને, હોશિયારી of ants has been noticed and studied by many. આ પ્રકારનું જે હોશિયારી છે અહીંયા કલર કર્યો છે એટલે પ્રશ્ન છે of ants has been noticed, એને નોટિસ કરો, ધ્યાનમાં લીધું છે અને અભ્યાસ કરવામાં આવ્યો છે by many, ઘણા બધા આનો અભ્યાસ કર્યો છે. પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. 29 શું કહે છે, એની ટાઈપ ઓફ એજ્યુકેશન ઓક્યુપેશન નીડ્સ સ્કિલ્સ. સ્કિલનો શું કરવાનું છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ અ વર્ડ ફ્રોમ ધ પેસેજ. સ્કિલનો સમાનાર્થી આપણે કીધું એડેપ્ટનેસ છે. સ્કિલ એટલે કુને, હોશિયારી, કૌશલ, અને એના માટે આપણે અહીંયા છે એડેપ્ટનેસ. હવે આપણે જ્યારે આ રીતે રિપ્લેસ કરવાનો છે ત્યારે ફક્ત આનો સમાનાર્થી નથી લખવાનો, આ રીતે આખું લખવાનું. એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ એડેપ્ટનેસ, બરાબર. અહીંયા આ રીતે જવાબે છે, અંડરલાઇન પણ આપણે કરીશું પણ આખું વાક્ય લખવું જરૂરી છે. બીજો પ્રશ્ન છે રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. અહીંયા આપણે શું કરવાનું છે કે સાચું વાક્ય ફરી લખવાનું છે. પહેલું વાક્ય શું કહે છે, ધ એન્ડ્સ હોલ્ડ માઉથ એવું કશું આવતું નથી. ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ એન્ડ ક્લાઇમ્બ અપ ધ પીટ, બરોબર છે. અને સી શું કહે છે, ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેન, બરોબર. પહેલાં એ ચેન બનાવે છે અને પછી એના પરથી બીજી કીડીઓ ચડે છે. તો આપણો જવાબ છે સી. 31 અને 32 જે શોર્ટ નોટ છે એનો વિડીયો આપણે ફરી અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું, પણ વિડીયોને અંત સુધી બન્યા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક. વિડીયો ગમે તો ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.